આની હિંમત જુઓ, માંડ બોલતા શીખ્યો, બરાબર, અને આજે સર બની ગયો. જોરદાર તાળી. શું બન્યા છો? બિંદાસ છે અંદરથી, કોઈ પણ એવું બન્યું. બોલ, હું સર બન્યો છું. થોડોક માંદો છે એમ. હા, સરસ. 6 બન્યો છે. હું બન્યો ભાઈ? 6. વેરી ગુડ. અરે વાહ, શું બન્યા છો તમે? રાધા, બીજું કઈ બનવું હતું ને? હા, અરે વાહ. હા, બસ. હવે બોલો, શું બન્યા છો તમે? રાધા બની. કહી દે, હું રાધા બની છું એમ કે. બોલ બોલ બોલ. અરે વાહ. અરે વાહ, શું બન્યા છો? અરે વાહ, રાધા. આને સેલ મૂકતો ભાઈ, સેલ મૂકતે કાચમાં. હા, બોલો, હું રાધા બનીશું. હા, બિરસા મુંડા આવી જાય છે. જોરદાર તાળીઓ થઈ જાય. હા, બોલો ભાઈ. સરસ. વાહ, જય જોહર બોલ. ચોપડી આમ શું બન્યા છો? હા, સરસ. બોલવું તો કોણ? ચાલો, હવે શું બન્યો છે તે કહી દે. આજે હું આદિવાસી બન્યો છું. સરસ, વેરી ગુડ. અરે વાહ, સરસ. શું બન્યા છો? સરસ્વતી માતાજી બન્યા. હું આજે સરસ્વતી માતા બનેલી છું. અદબ છોડવાને આજે બિંદાસ. રાધા રાણીનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જ્યારે રાધા રાણી પોતાના અંતિમ સમયમાં શ્રી કૃષ્ણને દ્વારકા મળવા ગયા હતા, ત્યારે શ્રી કૃષ્ણએ તેમને અંતિમ ઈચ્છા પૂછી હતી. ત્યારે રાધા રાણીએ છેલ્લી વાર શ્રી કૃષ્ણની વાંસળીનો મધુર સૂર સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને શ્રી કૃષ્ણએ વાંસળી વગાડવાનું શરૂ કર્યું. ત્યાં સુધી રાધા રાણીએ તેમાં સંપૂર્ણ થઈ ગયા ત્યાં સુધી તેઓ વાંસળી વગાડતા રહ્યા. એ પછી રાધા રાણીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેને આત્મા પરમાત્મા લીન થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે કૃષ્ણએ પોતાની વાંસળી તોડી નાખી હતી અને ત્યારબાદ ક્યારેય વાંસળી વગાડી ન હતી. રાધે રાધે. જોરદાર તાળીઓ થઈ જાય. અદબની વાળાને આજે તો હું બનેલી બની છું. રાણી
19 નવેમ્બર 1828 ના રોજ કાશીમાં થયો હતો. ખૂબ સરસ.